ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષય 9 ના ગુજરાતીમાં મિત્રો આપણે 10મો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ એ ચાલુ છે. પેજ નંબર 68 એના ઉપર આપણે પાઠની શરૂઆત કરી છે. પેજ નંબર 69 ઉપર પેજ નંબર 69 ઉપર ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એમાં આગળ વાંચીએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ એની આની અંદર વાત છે. ભૂખનું ઉદાહરણ લઈને આપણે સમજાવ્યું હતું કે જો ભૂખ વધારે લાગી હોય છતાંય ભગવાનનું નામ લઈને ઉપવાસ કરી, એ ઉપવાસ છે એ સંસ્કૃતિ છે. ભૂખ લાગવી અને ખાવું એ માણસની પ્રકૃતિ છે. અને ભૂખ ના લાગી હોય છતાં પણ ખાધે રાખવું એ વિકૃતિ છે. ક્લિયર? બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અકરાત્યાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. કે ભાઈ તમને જાણે ખાવા જ ના મળતું હોય, લગ્ન ગાળો હોય તો આપણો જે ખોરાક છે એના કરતા પણ આપણે વિશેષ ખાઈ લઈએ છીએ, એ વિકૃતિ છે. કે ભાઈ મફતનું મળ્યું એટલે ખાઈ જ લેવાનું, આ એક વિકૃતિ છે મિત્રો. આપણા પેટ છે બરાબર, એને જે સદતું હોય એ પ્રમાણેનો જ તમારે ખોરાક લેવો જોઈએ. આ વસ્તુ મગજમાં રાખજો મિત્રો. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચના અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત જ સમજાશે કે આ વિકૃતિ છે અને આપણે તેને છોડી દેવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે અને પ્રયોગો કરતો રહેશે, પોતાને સાચી દિશામાં આગળ વધારતો જ રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજે છે. ભારતીય સંસ્કૃતિ છે એ પ્રયોગશીલ છે. કેવી છે? પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, એના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઉભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. મિત્રો, ભારત છે એ આધ્યાત્મની દ્રષ્ટિએ ખૂબ જ સારામાં સારો દેશ છે. ખૂબ જ આધ્યાત્મિક એટલે કે પવિત્ર બધી જ વસ્તુઓને માનનારો દેશ છે. પૂજા પાઠ, હોમ હવન, આ બધી જ વસ્તુ છે એ એની અંદર આવી જાય. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજો એ અનેક પ્રયોગો કરીને જ ઘડી હતી અને આ પણ બહુ મોટો વારસો છે મિત્રો. આધ્યાત્મિક વારસો છે એ ખૂબ જ મોટો વારસો છે, કારણ કે આપણને જે આપણા પૂર્વજો તરફથી યજ્ઞાદિ, પૂજા પાઠ, ઉપવાસો, અગિયારસ, પૂનમ, અમાસ, આ બધાના ઉપવાસ, નૈવેદ્ય, આ બધું આપણને વારસામાં મળેલું છે. તે આપણે ખરેખર સાચવવું જોઈએ. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતા વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કઈ આપણી વિશેષતા ના કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે, કે અહીંની જે વિચારસરણી છે એ અદ્વિતીય છે. એટલે કે એવી કે વિચારસરણી બીજે ના હોય. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર
અદ્વિતીય છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો જોતો નથી જેની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલી આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. શબ્દો બદલાયા નથી મિત્રો. કોઈ એક વસ્તુને પ્રોપર નામ આપી દીધું, એક શબ્દ આપી દીધો, એ જ શબ્દ છે એ વર્ષોથી ચાલતો આવે છે. ભારતમાં શબ્દ શક્તિનું ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. મિત્રો, અંગ્રેજી ભાષા છે એની અંદર તમે ઘણી જગ્યાએ સ્પેલિંગ્સ જે ખરેખર પહેલા સ્પેલિંગ અને ઉચ્ચાર જેના બદલતા રહે છે. જેમ જેમ નવું વર્ષ આવે છે ત્યારે સુધારા વધારા સાથે એના એડિશન્સ બહાર પડે છે. ગુજરાતી ભાષામાં લગભગ એવું કે ભારત આખાની અંદર થયું નથી. કોઈ પણ ભાષામાં વધારે શબ્દો ઉમેરાના હશે પરંતુ તે બદલાયા નથી એવું કહેવા માંગે છે. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તે આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ એમનામાં આપણા જેવું કંઈક અવશ્ય જ દેખાશે. જેને લીધે કહ્યું છે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. સગા મિત્રો, હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોનો ઇતિહાસ આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર પર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં એની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો હોવા છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાય છે કે દુર્લભમ ભારતે જન્મ, એટલે કે ભારતમાં જન્મ લેવો ખૂબ જ દુર્લભ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુજ્જરેશુ જન્મ, એવા વચનો તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે, ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આજ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા જ ન હતા, એકબીજાની નહોતા જાણતા, છતાં ભારત આપણી પુણ્ય ભૂમિ છે અને એમાં જન્મ પામ્યા તેને ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવીઓને વ્યક્ત કરેલું છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાએ છે કે ન જાણતો હોય તેને શીખતા વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠી આ સંસ્કૃતિ સદાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. મિત્રો, અહીંયા એવું જ કહે છે કે દરેક રાજ્યો છે એ રાજ્યો એનો મહિમા નથી ગાતા. નરસિંહ મહેતા છે એ માત્ર ને માત્ર ભારતમાં ગુજરાતનો મહિમા નથી ગાતા અને મહાદેવ છે માધવદેવ એ શંકર એ અસમનો મહિમા નથી ગાતા, પરંતુ આખી ભારત ભૂમિનો મહિમા ગાય છે. એ આપણી સંસ્કૃતિ છે. તો આજે આપણે પેજ નંબર 69 અને 70 પર આ પાઠ પૂર્ણ કરેલો છે. તમારે તમારી રફ બુકની અંદર વ્યવસ્થિત અક્ષરે
પેજ નંબર 16 અને 17 વ્યવસ્થિત રીતે લખી નાખવાના છે, બરાબર. રફબુકમાં તો લખવું જરૂરી છે, આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો, ઠીક છે. ચાલો તો મિત્રો મળશું આપણે નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.